નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસું તો બેસી ગયું, પરંતુ હજુ પણ જોઈએ તેવું સક્રિય થયું નથી, કારણ કે રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું હતું અને આના કારણે લોકોમાં પણ ચિંતા પ્રસરી ગઈ હતી। પરંતુ હવે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને આના કારણે હવે ફરી એકવાર રાજ્યના અનેક વિસ્તારોમાં મેહુલિયો મન મૂકીને વરસશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગળ પણ વધી રહ્યું છે। બંગાળના ઉપસાગરના શાખાના ભેજના કારણે મધ્ય ગુજરાત સુધી વરસાદ આવી જવાની શક્યતા છે। તો આની સાથે જ ખબરો એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે વધુમાં એવી આગાહી કરી છે કે આજથી લઈને 22 તારીખ સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે। આ વિસ્તારોમાં 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે। આજથી નડિયાદ, આણંદ, અમદાવાદ, વડોદરામાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે। તો આની સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 20મી જૂનથી ચોમાસું ફરી સક્રિય થઈ જશે અને 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની પણ શક્યતા છે। 28 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। જો કે ખેડૂતો માટે હજુ પણ મોડું થયું નથી। 22મી જૂનથી આંધ્રા નક્ષત્ર ચાલુ થશે અને આંધ્રા નક્ષત્રમાં વાવણી કરવી એ સારી રહે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।